હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે વિશ્વાસ સિરીઝ 20 પહોંચી ગયા છીએ, જેની અંદર આજે આપણે જોવાનું છે મિત્રો રમતગમત. બરાબર છે? તો ચાલો કરીએ વિડીયો. એ પહેલાં વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણી ટેલિગ્રામ ચેનલ વાઘેલા એજ્યુકેશનની અંદર જોઈન થઈ જજો. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તો ચાલો કરીએ. પહેલો પ્રશ્ન. આ પ્રશ્નો મિત્રો છે એ ટેક્સ્ટ બુકમાંથી કાઢવામાં આવેલા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય તેવા. તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન. વોલીબોલની રમતની શરૂઆત સૌપ્રથમ ક્યારે થઈ? વોલીબોલ રમતની શરૂઆત સૌપ્રથમ મિત્રો 1895 ક્યારે થઈ? 1895 સાથે યાદ રાખો, અમેરિકામાં YMCA કોલેજ. કઈ કોલેજ હતી મિત્રો? YMCA કોલેજ. ને એક લેક્ચરર હતા મિત્રો વિલિયમ જી મોર્ગને આ જે વોલીબોલ રમત છે એની શરૂઆત મિત્રો છે કયા નામથી કરી હતી? મિન્ટોનેટ નામથી કરી હતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ રાખી લેજો. કોણ છે મિત્રો અમેરિકન લેક્ચરર છે કોલેજના મિત્રો? YMCA કોલેજના લેક્ચરરનું નામ છે વિલિયમ જી મોર્ગને. મિન્ટોનેટ. આપણે બધી માહિતી અહીં વોલીબોલની લેવાની છે. બરાબર? વોલીબોલ રમતની જેટલા વોલીબોલને લગતા IMP પ્રશ્નો છે બધા કવર કરી લેશે. બરાબર? તો મિન્ટોનેટ છે એ વોલીબોલનું સૌ પ્રથમ નામ કયું હતું મિત્રો? મિન્ટોનેટ. કોણે આપેલું હતું? તો કે YMCA કોલેજના લેક્ચરર હતા વિલિયમ જી મોર્ગને આ નામથી છે શરૂઆત કરી હતી વોલીબોલની અમેરિકાની અંદર. અને અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે મિત્રો? બેઝબોલ છે. કઈ છે? બેઝબોલ. અમેરિકાની રાષ્ટ્રીય રમત બેઝબોલ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. અને વોલીબોલ રમતની શરૂઆત સૌ પ્રથમ ક્યારે થઈ? 1895 ક્યારે થઈ? 1895. એ પણ યાદ રાખી લેજો. બીજો પ્રશ્ન જોઈએ. વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે? ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે? લિબ્રો કહેવામાં આવે છે. વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને લિબ્રો કહેવામાં આવે છે. એના પછી પ્રશ્ન જોઈએ. વોલીબોલમાં મધ્ય રેખાથી આક્રમણ રેખા કેટલી દૂર હોય છે? મધ્ય રેખાથી આક્રમણ રેખા છે એ મિત્રો 3 મીટર દૂર હોય છે. કેટલી મીટર દૂર હોય છે? 3 મીટર. એના પછી પ્રશ્ન જોઈએ. વોલીબોલની રમતમાં અવેજી ખેલાડીઓની સંખ્યા છે કેટલી હોય છે? તો વોલીબોલની રમતમાં અવેજી ખેલાડીઓની સંખ્યા 6 હોય છે. કેટલી હોય છે? 6 હોય છે. એના પછી જોઈએ. સામા પક્ષમાં દડાને મોકલવા એક પક્ષ કેટલા પ્રયત્નોથી મોકલી શકે છે? તો સામા પક્ષમાં દડાને મોકલવા છે એક પક્ષ છે 3 પ્રયત્નોથી છે મોકલી શકે છે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. બધા યાદ રાખી લેજો ને લખતા જજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બધા. એના પછી વોલીબોલની રમત સૌ પ્રથમ કયા નામથી શરૂ કરવામાં આવી હતી? મેં તમને કીધું એ પ્રમાણે પહેલો પ્રશ્ન હતો આપણો મિન્ટોનેટ. બરાબર? યાદ રાખજો. એના પછી પ્રશ્ન જોઈએ. દડાને હવામાં અધ્ધર રમવાના કૌશલ્યને દડાને હવામાં અધ્ધર રમવાના કૌશલ્યને અંગ્રેજીમાં શું કહે છે? એને મિત્રો અંગ્રેજીમાં કહેવાય છે વોલી કહેવાય છે. બરાબર? એની ઉપરથી વોલીબોલ રમતનું નામ પડ્યું હશે. આગળ વધીએ. હવે મિત્રો તારીખ છે એટલે કે સાલ છે ખાસ આપણે યાદ રાખી લેવાની છે બધામાં. વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી? જો મિત્રો આવો પ્રશ્ન પૂછાય છે ઈસવીસનને લગતો. બરાબર છે? તો અત્યારે આપણે એવી કોમ્પિટિશન છે તમને ખબર જ છે 100 વિદ્યાર્થીમાંથી આપણે એક નામ લાવવાનું છે. બરાબર છે? એટલે કોમ્પિટિશન સામું તમારે છે જોવાનું તો છે જ તે, પરંતુ આપણે ખૂબ ધ્યાન કેમ આપવાનું છે? મહેનતની અંદર ધ્યાન આપવાનું છે. બરાબર? જોઈ વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી? એની સ્થાપના કરવામાં આવી છે 1951. વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા 1951 ઈસવીસન. આગળ વધી. એના પછીનો પ્રશ્ન જોઈ. બહેનો માટે પ્રથમ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ક્યારે યોજવામાં આવી હતી? તો બહેનો માટે પ્રથમ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ છે 1953માં યોજવામાં આવી હતી. બધી જ વાત વોલીબોલને લગતી છે. બરાબર છે? પરીક્ષામાં પૂછે આવી રીતે પૂછાય. બહેનો માટે વોલીબોલનો પ્રથમ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ક્યારે યોજવામાં આવી હતી? તો 1953માં. એના પછી જોઈએ પ્રશ્ન. વર્લ્ડ યુનિવર્સિટી રમતોત્સવમાં વોલીબોલની રમતનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો? તો ઈસવીસન
1939ની અંદર છે એ વર્લ્ડ યુનિવર્સિટી રમતોત્સવમાં વોલીબોલની રમતનો સમાવેશ કરવામાં આવ્યો. એના પછી પ્રશ્ન જોઈ, વોલીબોલની રમતની સ્પર્ધામાં નિયમો ક્યારે બનાવવામાં આવ્યા? આ વોલીબોલની સ્પર્ધા છે મિત્રો, રમતની સ્પર્ધા છે, એના નિયમો છે એ બનાવવામાં આવ્યા 1947. ભારત આઝાદ થયું ત્યારે વોલીબોલની રમતના છે નિયમો બનાવવામાં આવે, એવી રીતે યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ આપણે, ભાઈઓ માટે પ્રથમ વર્લ્ડ વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધા ક્યારે યોજવામાં આવી? ભાઈઓ માટે, તો ભાઈઓ માટે છે વોલીબોલની રમતના મિત્રો છે જ્યારે નિયમો બનાવવામાં આવ્યા એના 2 વર્ષ પછી, એટલે કે 47માં નિયમો બન્યા, 48 ને 49, 2 વર્ષ પછી મિત્રો, એટલે કે 1949માં છે વર્લ્ડ વોલીબોલ ચેમ્પિયનશિપ સ્પર્ધા છે એ યોજવામાં આવી પ્રથમ. બરાબર છે. ભાઈઓ માટે વર્લ્ડ વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધા છે ક્યારે યોજવામાં આવી? 1949ની અંદર. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. એ પહેલા મિત્રો નાની એવી જાહેરાત, આપણે બધા સૌ જાણીએ છીએ આ મારી મહેનત છે એ રંગ લાવી છે. બરાબર છે. જેને બેલીફની મુખ્ય પરીક્ષા હવે આવશે, જેને પ્રિલિમ આપી છે એને ખબર જ છે વિશ્વાસ સિરીઝનો કમાલ શું છે. બરાબર છે. ખૂબ મહેનત કરીને રાતના 1-2 વાગ્યા સુધી મહેનત કરીને પ્રશ્નો કાઢેલા હતા અને દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ફાયદો થયો છે. આની અંદર મેં 1 થી 74 વિશ્વાસ સિરીઝ બનાવી છે, જેની અંદર બને એટલો છે સંપૂર્ણ સિલેબસ છે કવર કરવામાં આવેલો છે. તેની અંદર બેલીફ મોડેલ પેપર 5 આપવામાં આવે છે, સાથે પટ્ટાવાળાના મોડેલ પેપર 6 મળે છે. કારણ કે આમ તમે જુઓ તો સિલેબસ કેવો છે, સેમ છે, કોમ્પ્યુટર અલગ છે. બરાબર. હજી જે વિદ્યાર્થીઓ મિત્રોએ લીધેલ નથી તે મિત્રો આ નંબર પર પૈસા ટ્રાન્સફર કરીને છે આ PDF મેળવી શકે છે ઝડપી રિવિઝન માટે. આગળ વધીએ. ભાઈઓ માટે પ્રથમ વર્લ્ડ વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધા ક્યારે યોજવામાં આવી એ આપણે જોઈ લીધું. ક્યારે યોજવામાં આવી? હમણાં જ આપણે વાત થયેલી હતી. ક્યારે યોજવામાં આવી? 1949ની અંદર ભાઈઓ માટે પ્રથમ વર્લ્ડ વોલીબોલ ચેમ્પિયન સ્પર્ધા યોજવામાં આવી 1949માં. પણ ક્યાં યોજવામાં આવી એવો પ્રશ્ન પૂછેલો છે ભાઈઓ માટે. યાદ રાખી લેજો, જેકોસ્લોવેકિયામાં. બરાબર છે, 1949માં. એના પછી પ્રશ્ન જોઈએ આપણે, વોલીબોલમાં બહેનો માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? તો બહેનો માટે નેટની ઊંચાઈ રાખવામાં આવે છે 2.24 મીટર. યાદ રાખી લેજો, 2.24 મીટર. એના પછી પ્રશ્ન જોઈએ, બહેનો માટે યોજાયેલી પ્રથમ વર્લ્ડ વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધામાં કયો દેશ વિજેતા બન્યો હતો? બહેનો માટે જે વર્લ્ડ વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધાથી યોજવામાં આવી તેનો વિજેતા દેશ કયો બન્યો હતો? તો રશિયા બન્યો હતો. બરાબર છે, રશિયા. એના પછી પ્રશ્ન જોઈએ, બહેનો માટે પ્રથમ વર્લ્ડ વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધા ક્યારે અને ક્યાં યોજવામાં આવી હતી? તો 1952માં મોસ્કોમાં યોજવામાં આવી હતી. બરાબર છે, યાદ રાખજો, મોસ્કો, 1952. એના પછી પ્રશ્ન જોઈએ, એશિયન વોલીબોલ ફેડરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી? એશિયન વોલીબોલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી છે 1954માં. અને 1954 યાદ આવે તો આપણને એટલી ખબર પડે કે ભારત રત્નની શરૂઆત ક્યારે થઈ હતી? 1954માં થઈ હતી ભારત રત્નની શરૂઆત. બરાબર. અને 1954માં તે એશિયન વોલીબોલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી. આગળ વધીએ. પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધા ક્યારે યોજવામાં આવી હતી? પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધા છે 1955માં યોજવામાં આવી હતી. એના પછી પ્રશ્ન જોઈએ, પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધા કયા શહેરમાં યોજવામાં આવી હતી? તો કે ટોક્યો, જાપાનના ટોક્યો ખાતે. બરાબર, યાદ રાખજો. એના પછી પ્રશ્ન જોઈએ, ઈસવીસન 1955માં યોજાયેલ પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધામાં કયો દેશ વિજેતા બન્યો હતો? તેમાં મિત્રો આપણો ભારત દેશ વિજેતા બન્યો હતો. એના પછી પ્રશ્ન જોઈએ, 2 દર્શક પટ્ટા વચ્ચે કેટલું અંતર રાખવામાં આવે છે? 2 દર્શક પટ્ટા વચ્ચે કેટલું અંતર રાખવામાં આવે છે? 9 મીટર છે એ 2 દર્શક પટ્ટા વચ્ચે અંતર રાખવામાં આવે છે વોલીબોલની રમતમાં. કેમાં? વોલીબોલની રમતમાં. વોલીબોલની રમતમાં દર્શક પટ્ટા વચ્ચેનું અંતર 9 મીટર. યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ,
એન્ટેનાની લંબાઈ કેટલી હોય છે? એન્ટેનાની લંબાઈ કેટલી હોય છે? 1.80 મીટર છે એન્ટેનાની લંબાઈ હોય છે વોલીબોલની રમતમાં. આપણે સૌ જાણીએ છીએ વોલીબોલની રમતની અંદર શું હોય છે, નેટ ફિટ કરવામાં આવે છે, બરાબર છે. અહીંથી છે એ દડો ઉછાળવામાં આવે છે, જે સૌ જાણે જ છે, બરાબર. આગળ વધીએ. વોલીબોલના મેદાનની લંબાઈ પહોળાઈ કેટલી હોય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન યાદ રાખી લેજો. લંબાઈ છે 18 મીટર અને પહોળાઈ છે 9 મીટર હોય છે વોલીબોલના મેદાનની લંબાઈ અને પહોળાઈ. ઊંધું પણ પૂછી શકે છે, પહોળાઈ લંબાઈ કેટલી હોય છે? તો પહોળાઈ 9 અને લંબાઈ 18 મીટર, બરાબર. જેમમાં પણ પૂછી શકે, લંબાઈ અને પહોળાઈ જેમમાં જણાવો. તો જેમમાં જણાવે લંબાઈ અને પહોળાઈ તો મિત્રો થશે 2:1. કેમ 2:1? તો કે અહીંયા 9 આવે છે, અહીંયા 18 આવે છે, 9 દુ 18 થાય, બરાબર છે. 2:1 થઈ જાય લંબાઈ અને પહોળાઈ. આપણે રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ આવે છે, ખબર છે ને? એ રીતે આ છે. આગળ વધીએ. વોલીબોલના મેદાનની રેખાઓ કેટલી જાડી પહોળી હોય છે? તો કે 5 સેન્ટીમીટર. વોલીબોલના મેદાનની રેખાઓ છે કેટલી જાડી પહોળી હોય છે? તો કે 5 સેન્ટીમીટર. યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ. વોલીબોલની એક ટુકડીમાં ખેલાડીઓની કુલ સંખ્યા કેટલી હોય છે? તો મિત્રો ખેલાડીઓની સંખ્યા એક ટુકડીમાં વોલીબોલની અંદર છે 12 હોય છે. કેટલી હોય છે? 12 હોય છે. યાદ રાખજો. વોલીબોલ રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે? તો મિત્રો સિક્કો ઉછાળીને છે વોલીબોલ રમતની શરૂઆત કરવામાં આવે છે. એના પછી પ્રશ્ન જોઈએ. ખેલાડીઓના ગણવેશનો રંગ કેવો હોય છે? વોલીબોલની રમતની અંદર છે ખેલાડીઓના ગણવેશનો રંગ કેવો હોય છે? એક સરખા રંગના હોય છે. કેવા હોય છે? એક સરખા રંગના. એના પછી વાત કરીએ આગળ. વોલીબોલમાં લિબ્રો ખેલાડીના ગણવેશનો રંગ કેવો હોય છે? લિબ્રો ખેલાડી હોય એના ગણવેશનો રંગ મિત્રો અન્ય ખેલાડીઓ કરતા જુદા રંગનો હોય. કેવો હોય? અન્ય કરતા અલગ રંગ હોય છે. એના પછી વાત કરીએ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં કેટલા સેટ જીતનાર ટુકડીને વિજેતા જાહેર કરવામાં આવે છે? તો 3 સેટ જીતનાર ટુકડીને વિજેતા જાહેર કરવામાં આવે છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં, બરાબર. આગળ વધીએ. દરેક સેટ દરમિયાન વધુમાં વધુ કેટલી સંખ્યામાં અવેજીકરણ કરી શકે છે વોલીબોલની અંદર? વોલીબોલની સ્પર્ધાની અંદર છે મિત્રો દરેક ટુકડી દરેક સેટ દરમિયાન વધુમાં વધુ કેટલી સંખ્યામાં અવેજીકરણ કરી શકે છે? તો એ સંખ્યા છે મિત્રો 6 સંખ્યામાં છે અવેજીકરણ કરી શકે છે. આગળ વધીએ. દડાને કઈ સ્થિતિમાં રાખીને કે લાવીને સર્વિસ કરવામાં આવે છે? તો દડો એક હાથથી ઉપર તરફ ઉછાળ્યા પછી છે. ખાસ યાદ રાખી લેજો. દડાને છે મિત્રો એક હાથથી ઉપર તરફ ઉછાળ્યા પછી ની સ્થિતિમાં રાખીને કે લાવીને સર્વિસ કરવામાં આવે છે, બરાબર. યાદ રાખજો. આવી રીતના જ પ્રશ્ન એ લોકો પૂછે છે. જોયું? આવો કંઈક પ્રશ્ન પૂછાણો હતો તમને યાદ હોય તો, જેમાં ગોળા ફેંકમાં છે કઈ રીતની સ્થિતિ હોય, સ્થિતિ ખાસ પૂછે છે તો આપણે સ્થિતિ ખાસ યાદ રાખવાની છે. તો આની અંદર છે કઈ સ્થિતિમાં રાખીને અથવા લાવીને સર્વિસ કરવામાં આવે છે? તો યાદ રાખી લેજો. એ છે દડાને એક હાથથી ઉપર તરફ ઉછાળ્યા પછી ની સ્થિતિમાં રાખીને કે લાવીને સર્વિસ કરવામાં આવે છે વોલીબોલની અંદર દડાને, બરાબર. આગળ વધીએ. નીચેના કૌશલ્યોમાંથી કયું કૌશલ્ય વોલીબોલ રમતનું નથી? તો મિત્રો ડૂક મારવી કૌશલ્ય છે વોલીબોલ રમતનું નથી. અને સાથે મિત્રો વોલીબોલ રમતના કૌશલ્યો પણ તમને ખબર હોવી જોઈએ. વોલીબોલ રમતના કૌશલ્યની અંદર પહેલી વાત કરું તો એની અંદર આવશે સર્વિસ. યાદ રાખજો, લખી લેજો એવું લાગે તો. વોલીબોલ રમતના કૌશલ્યોની વાત કરું તો 1 by 1 બોલું છું. પહેલું આવશે સર્વિસ, બીજું મિત્રો આવે છે પાસિંગ. પહેલું સર્વિસ આવશે, બીજું આવશે પાસિંગ આવશે, ત્રીજું આવશે સેટિંગ આવશે. સર્વિસ, પાસિંગ, સેટિંગ, પછી સ્મેશિંગ અથવા તો સ્પાઇકિંગ. સ્મેશિંગ અથવા તો સ્પાઇકિંગ એ ચોથું છે. પાંચમું છે બ્લોકિંગ. પાંચમું કયું છે? બ્લોકિંગ છે. યાદ રાખજો, પાંચમું આવશે બ્લોકિંગ. પછી મિત્રો આવશે છઠ્ઠું છે નેટ રિકવરી. તો આ 6 કૌશલ્યો તમારે છે યાદ રાખી લેવાના છે, બરાબર છે. તમે પોઝ કરીને છે લખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. તો વોલીબોલ રમતના કૌશલ્ય કયું નથી? તો ડૂક મારવી છે કૌશલ્ય છે નહીં.
અને આ બધી સર્વિસ અલગ અલગ છે, બરાબર છે. આ બધી શું છે મિત્રો, અહીં લખેલી છે એ સર્વિસ છે. પાસિંગ અંદર આવી ગયું. અને સર્વિસના પણ પ્રકાર છે ઘણા, બરાબર. સર્વિસના પ્રકારની હું વાત કરું તમને તો સર્વિસ મિત્રો આવશે, સાદી સર્વિસ આવે છે, ટેનિસ સર્વિસ આવે છે, સાઇડ આર્મ સર્વિસ આવે છે, રાઉન્ડ આર્મ સર્વિસ આવે છે. આ બધી મિત્રો શું છે, સર્વિસ છે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે, નીચેના કૌશલ્યોમાંથી કયું કૌશલ્ય નેટ ઉપરથી અજમાવવામાં આવે છે? કયું કૌશલ્ય છે નેટ ઉપરથી અજમાવવામાં આવે છે? એ કૌશલ્ય છે મિત્રો સ્મેશિંગ, સ્પાઇકિંગ. મેં તમને કીધું હતું હમણાં એમ, સ્મેશિંગ, સ્પાઇકિંગ. યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ, વોલીબોલમાં ભાઈઓની નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? તો ભાઈઓની નેટની ઊંચાઈ મિત્રો રાખવામાં આવે છે 2.43 મીટર. યાદ રાખી લેજો, 2.43 મીટર. એના પછી પ્રશ્ન જોઈએ, વોલીબોલની રમતમાં મેદાન પર રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? મેદાન પર રમનાર ખેલાડીઓની સંખ્યા 6 હોય છે. કેટલી હોય છે? 6. એના પછી પ્રશ્ન, નિર્ણાયક સેટમાં કોઈ પણ ટુકડીના કેટલા ગુણ થતા મેદાનની ફેરબદલી કરવામાં આવશે? નિર્ણાયક સેટમાં કોઈ પણ ટુકડીના કેટલા ગુણ થતા મેદાનની ફેરબદલી કરવામાં આવશે? તો 8 ગુણ થતા મેદાનની છે એ ફેરબદલી કરવામાં આવશે. ફરી એકવાર વાંચો, નિર્ણાયક સેટમાં કોઈ પણ ટુકડીના 8 ગુણ થતા મેદાનની ફેરબદલી કરવામાં આવશે. એની અંદર વોલીબોલની રમતમાં. આગળ વધીએ, વોલીબોલની રમતમાં કોઈ પણ ટુકડીને સેટ જીતવા માટે ઓછામાં ઓછા કેટલા ગુણનો તફાવત જરૂરી છે? કેટલા ગુણનો તફાવત જરૂરી છે? 2 ગુણનો તફાવત જરૂરી છે. વોલીબોલની રમતમાં કોઈ પણ ટુકડીને સેટ જીતવા માટે ઓછામાં ઓછા 2 ગુણનો તફાવત જરૂરી છે. એના પછીની વાત કરીએ પ્રશ્નની, ભારતમાં વોલીબોલની રમતની શરૂઆત કોણે કરી હતી? તો YMC, આપણે પહેલા જ વાત કરી એમ YMC કોલેજ છે, એના કોણ હતા મિત્રો? લેક્ચરર હતા. YMC કોલેજના મિત્રો લેક્ચરર હતા. એનું નામ હતું વિલિયમ જી મોર્ગને. કયા નામથી વોલીબોલના? તો મિન્ટોનેટ નામથી છે વોલીબોલ રમતની શરૂઆત કરી હતી. કયું નામ? તો યાદ રાખજો, મિન્ટોનેટ. ફરી એકવાર લખી દઉં છું, બરાબર. YMC કોલેજના પ્રોફેસર કોણ હતા? લેક્ચરર, સોરી મિત્રો, પ્રોફેસરની લેક્ચરર વિલિયમ જી મોર્ગને. આગળ વધી, એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, વોલીબોલના મેદાનમાં મધ્યરેખા અને આક્રમણ રેખાની વચ્ચે બનતા ભાગને શું કહે છે? આક્રમણ પ્રદેશ કહેવાય. શું કહેવાય? આક્રમણ પ્રદેશ. એના પછી પ્રશ્ન જોઈએ આપણે, વોલીબોલના સર્વિસ એરિયાની પહોળાઈ કેટલી હોય છે? તો 9 મીટર છે સર્વિસ એરિયાની પહોળાઈ હોય છે. એના પછી પ્રશ્નની વાત કરીએ, વોલીબોલની રમતના મેદાનના વચ્ચેથી 2 સરખા ભાગ કરતી રેખાને કઈ રેખા કહેવામાં આવે છે? વચ્ચે હોય એટલે મધ્ય હોય એટલે મધ્ય રેખા જ હોય, બરાબર છે. એના પછી વાત કરીએ આપણે, વોલીબોલના મેદાનની મધ્ય રેખાથી બંને બાજુ 3 મીટર દૂર સમાંતર દોરેલી રેખાને, બંને બાજુ પછી 3 મીટર દૂર સમાંતર દોરેલી રેખાને કઈ રેખા કહેવામાં આવે છે? તેને મિત્રો આક્રમણ રેખા કહેવામાં આવે છે. 2 બાજુ આક્રમણ થાય, બરાબર, એટલે આક્રમણ રેખા કહેવાય. આગળ વધીએ, વોલીબોલના મેદાનની રેખાઓની પહોળાઈ કેટલી હોય છે? વોલીબોલના મેદાનની રેખાઓની પહોળાઈ છે 5 સેન્ટીમીટર હોય છે, 5 સેમી. એના પછી પ્રશ્નની વાત કરીએ, વોલીબોલના મેદાનની અંતરેખાની પાછળ બાજુ રેખાઓ વચ્ચેનો પ્રદેશ કયો એરિયા ગણાય છે? ફરી એકવાર બોલું છું, વોલીબોલના મેદાનની અંતરેખાની પાછળ બાજુ રેખાઓ વચ્ચેનો પ્રદેશ કયો એરિયા ગણાય છે? એને કહેવાય છે મિત્રો સર્વિસ કહેવાય. શું કહેવાય છે? સર્વિસ. આગળ વધીએ, વોલીબોલની રમતનો નિર્ણાયક 5મો સેટ કેટલા ગુણનો હોય છે? નિર્ણાયક 5મો સેટ વોલીબોલની રમતમાં કેટલા ગુણનો હોય? 15 ગુણનો હોય છે. યાદ રાખજો, 15 પોઈન્ટનો હોય, બરાબર. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે, વોલીબોલની રમતમાં દરેક ટુકડીને એક સેટમાં કેટલા ટાઈમ આઉટ આપવામાં આવે છે? તો 2 ટાઈમ આઉટ આપવામાં આવે. વોલીબોલની રમતમાં દરેક ટુકડીને એક સેટમાં 2 ટાઈમ આઉટ આપવામાં આવે છે. એના પછી પ્રશ્નની વાત કરીએ, વોલીબોલની રમતમાં ટાઈમ આઉટની
સમય મર્યાદા કેટલી હોય છે? તો વોલીબોલની રમતમાં ટાઈમ આઉટની સમય મર્યાદા મિત્રો કેટલી હોય છે? 30 સેકન્ડની હોય છે. કેટલા સેકન્ડની હોય છે? 30 સેકન્ડની. એના પછી પ્રશ્નની વાત કરીએ. વોલીબોલની રમતમાં સર્વિસ માટે વિસલ વાગ્યા પછી કેટલી સેકન્ડ સુધીમાં ખેલાડીએ સર્વિસ કરવી જોઈએ? તો કે 7 સેકન્ડની અંદર સર્વિસ કરવી. વોલીબોલની રમતમાં સર્વિસ માટે વિસલ વાગ્યા પછી 7 સેકન્ડમાં ખેલાડીએ સર્વિસ કરવી જોઈએ. એના પછી પ્રશ્ન જોઈએ. વોલીબોલના દડાનો ઘેરાવો કેટલા સેન્ટીમીટર હોય છે? તો કે 65 થી 67 સેન્ટીમીટર હોય છે. વોલીબોલના રમતની અંદર છે મિત્રો દડાનો ઘેરાવો, યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ. વોલીબોલમાં દડાનું વજન કેટલા ગ્રામ હોય છે? 260 થી 280 ગ્રામ વચ્ચે હોય, યાદ રાખી લેજો. દડાનું વજન ગ્રામની અંદર 260 થી 280. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી મિત્રો આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.